નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સ્વસ્તિક ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત છે। આજે આપણે વાત કરીશું શનિનું કુંડળીમાં 12 ભાવમાં ફળ વિશે। કુંડળીમાં શનિ કયા સ્થાનમાં છે તેના આધારે ખબર પડે છે કે જીવન કેવું રહેશે। ભારતીય જ્યોતિષ મુજબ મુખ્ય રૂપે 9 ગ્રહો છે જેઓ તમારી જીવનને અસર કરે છે। આ દરેક ગ્રહો કોઈને કોઈ વિશેષ ફળદાયક અને કારક માનવામાં આવે છે। તે ગ્રહો તમારા જન્મ સમયે કુંડળીમાં જે સ્થાનમાં હોય તેના આધારે આખું જીવન કેવું રહેશે તેની ભવિષ્યવાણી પણ કરવામાં આવે છે। ભારતીય જ્યોતિષ શાસ્ત્રો મુજબ ન્યાયના દેવ શનિને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે, જે દરેકના મનમાં ચિંતા કરાવે છે કે તેમના જીવન પર શનિ પર પોતાની કેવી અસર છોડશે। તમારી કુંડળીના જે સ્થાન કે ભાવ અથવા ઘરમાં શનિ હોય છે તેના આધારે જીવન પર તેની અસર અંગે કયાસ લગાવવામાં આવે છે। શનિ તમારા આખા જીવનની સ્થિતિને નિર્ધારિત કરે છે। સુખ, દુઃખ વગેરે બધું નક્કી છે। સામાન્ય રીતે શનિને મોટાભાગે યાતના આપતા ગ્રહ તરીકે ઓળખાય છે। ચાલો આપણે જાણીએ કે શનિ કુંડળીના તમામ 12 ઘરમાં કેવું પરિણામ આપે છે। પ્રથમ ભાવમાં શનિ। જે જાતકની કુંડળીમાં શનિ પહેલા ઘરમાં હોય છે તો તે વ્યક્તિ રાજાની જેમ જીવન જીવે છે, પરંતુ અશુભ ભાવમાં શનિ હોવાથી ઘણા દુષ્પરિણામો આપે છે। આવા લોકો શરીરમાંથી માંદા અને ખરાબ કામ કરનારા બની જાય છે। જે લોકોની કુંડળીમાં જન્મ દરમિયાન શનિ વક્રી હોય છે તેઓ ભાગ્યવાદી હોય છે। આવા લોકો રાજાની જેમ ગૌરવ પ્રાપ્ત કરે છે અને જીવનનો આનંદ માણે છે। બીજા ભાવમાં શનિ હોય તો જે લોકોની કુંડળીમાં શનિ બીજા ઘરમાં હોય છે, આવી વ્યક્તિ સંપત્તિની દ્રષ્ટિએ ભાગ્યશાળી હોય છે। આવા લોકો કોલસો, લોખંડ અને ધાતુઓનો વેપાર કરે છે, પરંતુ જ્યારે શનિ અશુભ આવે છે ત્યારે ઘણીવાર આવા જાતકોને નિર્ધન બનાવી દે છે। આ જાતકો માટે આંખના રોગ મુશ્કેલીનું કારણ બને છે। આવા જાતકોના 2 લગ્ન પણ થઈ શકે છે। આવા લોકો ઘણીવાર જૂઠું બોલે છે અને અન્ય લોકોને મૂર્ખ બનાવતા હોય છે। જો કુંડળીના ત્રીજા ઘર અથવા સ્થાનમાં શનિ હોય તો જાતક બુદ્ધિશાળી અને ઉદાર હોય છે અને આવી વ્યક્તિને ઉત્તમ સ્ત્રી સુખ પણ મળે છે। પરંતુ આવા લોકો કેટલીકવાર શારીરિક રીતે આળસુ અને નીચ પ્રકૃતિના બની જાય છે। સંઘર્ષની પરિસ્થિતિઓ અને સખત મહેનત પછી પણ આવા જાતકોને મળનારી નિષ્ફળતા તેમને અકળાવી મૂકે છે। શનિ જન્મ સમયે કુંડળીના ત્રીજા સ્થાનમાં હોવાથી આવી અસરો થાય છે। જો શનિ કોઈની કુંડળીના ચોથા ઘરમાં અથવા ભાવમાં હોય તો આવા લોકો નાનપણથી જ રોગી હોય છે। કુંડળીના આ ભાવને સુખનો ભાવ માનવામાં આવે છે। જો શનિ આ ભાવમાં સ્થિત હોય તો તે જાતકના જીવનમાંથી સુખનો નાશ કરે છે। ઘણી વખત આવા લોકો પોતાનું મકાન બનાવવામાં અસમર્થ હોય છે અને ઘરની જવાબદારીઓ પણ યોગ્ય રીતે નિભાવતા નથી। જ્યારે શનિ જાતકની કુંડળીના 5મા ઘરમાં હોય છે ત્યારે તે દુષ્ટ બની જાય છે। આવા લોકોમાં જ્ઞાન અને બુદ્ધિનો અભાવ હોય છે। તેઓ ખુશીથી પોતાનું જીવન જીવવામાં અસમર્થ છે। જો શનિ 5મા ઘરમાં હોય તો તે માણસ ભગવાનને માનતો નથી અને મિત્રોથી ક્રોધિત રહે છે અને પેટમાં દુખાવો, ભટકવું, આળસુ અને સાથે સાથે સ્વાર્થ ખાતર ચતુર હોય છે। જે જાતકોની કુંડળીના 6ઠા ઘરમાં શનિ હોય છે તે લોકો કામમાં રુચિ ધરાવે છે, સુંદર અને આકર્ષક છે। આવા લોકો લડવામાં પણ બહાદુર હોય છે અને વધારે ખાતા પણ હોય છે। આવા લોકો કંઈક અંશે કુટિલતાથી ભરેલા હોય છે। જો કે, તેઓને દુશ્મનો પર જીત મેળવવામાં સફળતા મળે છે। શનિ જે જાતકની કુંડળીના 6ઠા ભાવમાં હોય છે તેનું જીવન કંઈક આવું જ રહે છે। જો વ્યક્તિની જન્મ કુંડળીના 7મા ઘરમાં શનિ હોય તે જાતકના જીવનમાં પૈસાની તંગી હોય છે। આવા લોકો નબળી વેશભૂષા અને ગંદા કપડાં પહેરનારા હોય છે। આવા લોકો અધમ અને પાપી હોય છે। જાતકની કુંડળીના આ ભાવમાં શનિ ઘણી વખત તેમના છૂટાછેડા પણ કરાવી દે છે। આવા જાતકોના લગ્નેતર સંબંધ પણ હોઈ શકે છે। આમ જોઈએ તો 7મા ભાવમાં શનિ વ્યક્તિને ભિખારી જેવું જીવન આપે છે।
જો જાતકની જન્મ કુંડળીમાં શનિ 8મા ઘરમાં મૂકવામાં આવે છે, તો તે જાતક રક્તપિત્તનો દર્દી હોઈ શકે છે અથવા તે કોઈ અન્ય મોટા રોગથી પીડિત હોઈ શકે છે. ઘણી વખત આવા જાતક કવિ, મહાન જ્યોતિષી, દાર્શનિક અને વક્તા પણ બને છે. આ લોકો તે જ ક્ષેત્રોમાં ખૂબ રૂપિયા પણ કમાય છે. જો કે આરોગ્યની બાબતે આ જાતકોને નુકસાન વેઠવું પડે છે. તેથી 8મા સ્થાનમાં જેમને શનિ હોય તેમને આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. એવી વ્યક્તિ કે જેમની જન્મ કુંડળીના 9મા ઘરમાં શનિ હોય છે, તેઓ ઘણીવાર અધર્મના માર્ગ પર ચાલે છે. આવા જાતકો નિસંતાન અને ગરીબ બની જાય છે. 9મા સ્થાનમાં વક્રી શનિ જાતકને પૂર્વજો પાસેથી પ્રાપ્ત સંપત્તિમાં વધારો કરે છે. આ શનિ જાતકને ધાર્મિક અને આર્થિક સંકટનો સામનો આવતા ધૈર્યવાન બનાવે છે. આવા જાતકોને શનિ ખૂબ જ કષ્ટદાયક રહે છે. જ્યારે શનિ જાતકની કુંડળીમાં 10મા સ્થાનમાં મૂકવામાં આવે છે, ત્યારે વ્યક્તિ ધનિક, ધાર્મિક, રાજ્ય પ્રધાન હોય છે અથવા ઉચ્ચ હોદ્દો ધરાવે છે. આવા લોકો વકીલ હોઈ શકે છે અથવા મોટા નેતાઓ બની શકે છે. શનિની પ્રકૃતિ અનુસાર આવા કેટલાક લોકો બેરિસ્ટર, પ્રમુખ અને મેજિસ્ટ્રેટ પણ હોઈ શકે છે. જ્યોતિષ મુજબ 10મે શનિ ખૂબ સારું ફળ આપે છે. આવા જાતકો વિદ્વાન હોવાથી તેમની વાત કોઈ કાપી શકતું નથી. જે વ્યક્તિની કુંડળીમાં 11મા ઘરમાં શનિ હોય છે તે લાંબા સમય જીવન જીવવાવાળો, ધનિક, કલ્પનાશીલ, સ્વસ્થ, સર્વ પ્રસન્ન રહે છે. આવા લોકો અધિકારીઓથી પોતાનું કાર્ય પૂર્ણ કરવામાં નિષ્ણાત હોય છે. 11મે શનિ ઘણો શુભ માનવામાં આવે છે. આવા જાતકો દરેક કાર્યમાં હંમેશા સફળ થાય છે અને શનિની તેમના પર શુભ દ્રષ્ટિ રહે છે. શનિની મહાદશા અને દશામાં પણ આવા જાતકો પર ખરાબ અસર ઓછી થાય છે. જો જાતકની જન્મ કુંડળીમાં શનિ 12મા ઘરમાં હોય તો આવા જાતકનું મન વ્યગ્ર રહે છે. તેમને કોઈ પણ કાર્યમાં સંતોષ નથી મળતો. આવા લોકો ઘણીવાર કુટિલ મગજના પણ હોય છે. આવા જાતકો પોતાનું જ નુકસાન કરી બેસે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ 12મે શનિ હોવાથી તેના ઘણા દુષ્પરિણામ પણ જાતકનો ભોગવવા પડે છે. આવા જાતકોને તેમના ખરાબ કર્મોના ફળ તરત જ ભોગવવા પડે છે. દર્શક મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. આભાર. આવજો.